શુભેચ્છાથી મારા કાર્યક્રમની શરૂઆત કરું. દિલ મિલે કિસી को दिलदार मिले, दिल मिले किसी को और किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को और किसी को यार मिले, लेकिन आप सब लोगों को हर वक्त सारे जहां का प्यार मिले, प्यार मिले, प्यार. બસ આવી રીતે જ્યાં મજા આવે ત્યાં બે હાથ ભેગા કરીને તમે જીવતા છો એનું પ્રૂફ આપતા રહેજો. કારણ કે એકવાર એક જગ્યાએ કાર્યક્રમ એક જ કાકા તાલી પાડે. મેં કીધું તમે શોખીન લાગો છો. કાકા મને કે હું તો તમાકુનો બંધાણી છું. આ તમે હસો છો તો ફૂલડા જરતા એવું લાગે. આ તમારું લાફ્ટર છે ને એ પુષ્પોના વરસાદ જેવું લાગે. એકવાર એક જગ્યાએ કાર્યક્રમ 1 કલાક સુધી જોક કરી હસવાનું તો એક બાજુ કોઈના હોઠ મલકે નહીં. આમ સ્ટેચ્યુની જેમ બેઠેલા. મને એસી હોલમાં પરસેવો છૂટ્યો. મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો, પણ ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર જેવું. મેં કીધું આ કોઈ હશે કા નહીં. ત્યારે એને ચોખવટ કરી મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. બેરા મૂંગાની સ્કૂલમાં મારો પ્રોગ્રામ રાખી દીધો. મેં કીધું ભલા માણસ આવડા આને તો ગલગલિયા કરી લેવાતા ને. કારણ કે એને હસાવો હોય તો ગલગલિયા કરવા પડે ને. આ રીતે બોલીને તો હસાવી જ ન શકાય. કારણ કે સાંભળતા ન હોય, બોલી શકતા ન હોય. પણ ઓર્ગેનાઇઝરે બહુ સરસ જવાબ આપ્યો. મને કે જગદીશભાઈ એ લોકોને કાર્યક્રમ કરવાનો હતો ને તમે આજ નવરા હતા. એટલે ઘણી વખત અમારો એવો ઉપયોગ પણ થઈ જતો હોય, પણ અહીંયા તો બહુ સુંદર રીતે સદુપયોગ થયો છે. જેક્સનવિલ ફ્લોરિડાની અંદર સુંદર સદુપયોગ થઈ રહ્યો હોય એવું મને લાગે છે મિત્રો. અને મોટા ભાગના વડીલો છે, આમાં 90% વડીલો છે. મેં જોયું 10% જ યંગસ્ટર બેઠા છે. એટલે આજે મારી વાતનો કેમેરો હું થોડો વડીલો તરફી વધારે રાખીશ. કારણ કે આ જે અવસ્થા છે ને, કોઈને કદાચ એમ થતું હોય કે આ બુઢાપો, આ વૃદ્ધાવસ્થા એ સારી અવસ્થા નથી, પણ હું એમ કહીશ કે આ 3 જે અવસ્થા છે, બચપણ, યુવાની અને બુઢાપો, એમાં સારામાં સારી કોઈ અવસ્થા હોય તો એ આ બુઢાપો છે. અને સાબિત કરી દઉં, તમારા વખાણ કરવા, તમને રાજી કરવા, ખોટું બોલું એમ નહીં. હું કોઈ પણ સ્ટેટમેન્ટ કરીશ તો પાછું એને પ્રૂવ, એને સાબિત કરીશ. શું કામ બુઢાપો સૌથી ચડિયાતો છે? કારણ કે બચપણ સાથ છોડી દે છે, યુવાની સાથ છોડી દે છે, પણ આ બુઢાપો એ ફ્યુનરલ હોમ સુધી તમારો સાથ નથી છોડતો. સૌથી વફાદાર અવસ્થા આ બેવફા નથી. પેલી બંને અવસ્થા બેવફા છે અને આ વફાદાર અવસ્થા છે. અને સાહેબ, વૃદ્ધાવસ્થામાં માણસ આમ કેડેથી વાંકો વળી જાય. મેં એક વિદ્વાનને પૂછ્યું હતું કે કેડેથી વાંકી વળી ગયેલી વૃદ્ધાવસ્થા શું શોધે છે? એમ લાગે જાણે કશું ગોતે છે, શોધે છે. અને ત્યારે વિદ્વાને બહુ સરસ જવાબ આપ્યો હતો કે એના ખોવાઈ ગયેલા બાળપણ અને જવાનીને ગોતે છે. એટલે આ સુંદર અવસ્થા છે, આ વંદનીય અવસ્થા છે. આ વૃદ્ધાવસ્થા જે છે ને એ પ્રણમ્ય છે. એટલે તમામ વડીલોને હું વંદન કરું છું. વડીલો અમુક અદ્ભુત હોય. એક કાકા કાલુપુર રેલવે સ્ટેશન ઉતર્યા. ટિકિટ ચેકર જે હતો એને કીધું કે અંકલ ટિકિટ કીધું. કાકા મીંડા દોડવા. આગળ કાકા, પાછળ ઓલો ટિકિટ ચેકર. બ્રિજ ચડી ગયા કાકા. કારણ કે બીક લાગે ને પછી ગોઠણના વા નથી રહેતા. આ સુરતમાં ફ્લડ આવ્યું ને ત્યારે લાકડીના ટેકા વગર જે ચાલી નહોતા શકતા એવા સિનિયર સિટીઝન લાકડીનો ઘા કરી સ્વતંત્ર રીતે દિવાલ ઠેકી ગયા હતા. કારણ કે મોત સામે દેખાય ને. પછી આ ઢીચણના વા, આ ઢીચણને અંગ્રેજીમાં ની કહેવાય, પણ ઢીચણ ઉપર ખીલ થાય તેને નિખીલ નો કહેવાય. એટલે અંકલ બ્રિજ ચડી ગયા. ટિકિટ ચેકર એ પાછા સામેના પ્લેટફોર્મ પર ઉતર્યા. ત્યાંથી ચડ્યા, આ પ્લેટફોર્મ ઉપર આવ્યા. આમ ગાડી ફરતું ચક્કર માર્યો અંકલે. એક ચક્કર, બીજું ચક્કર, ત્રીજું ચક્કર. ચોથા ચક્કરે તો અંકલે સ્પીડ પકડી લીધી. ઓલો ટિકિટ ચેકર બ્રેક વગરની સાયકલ જેવો થઈ ગયો બિચારો. કારણ કે એને તો અંકલ ઉભા રહે તો ઊભું રહેવાય ને. 15 મિનિટ દોડ્યા અંકલ ટિકિટ ચેકરનું એક બૂટ 1 નંબરના પ્લેટફોર્મ ઉપર.
બીજું બૂટ 2 નંબર ઉપર, મોજા પહેરીને દોડ્યો, એમાં મોજામાંથી પીંડીઓ બહાર નીકળી ગઈ. પણ હવે કાકા ઉભા રહે તો ચેકર ઉભો રહે ને. 15 મિનિટ દોડીને કાકા પંખા નીચે આવીને ઉભા રહી ગયા શાંતિ. આપતો ટિકિટ ચેક કરાયો. અંકલ ટિકિટ 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 કીધું ને કાકાએ ધડ દઈને ટિકિટ કાઢી નાખી. ટિકિટ ચેક કરે, ટિકિટ જોઈ સાહેબ, સાવ સાચું સ્ટેશન, સાવ સાચી તારીખ, બધું જ સાચું, સાચી ટિકિટ. ચેકર કે તમારી પાસે સાવ સાચી ટિકિટ હતી તો પછી મને આટલું બધું દોડાવ્યું શું કામ? ત્યારે કાકાએ કીધું કે મારી પાસે તો હતી, પણ મારી સાથે જે 8 જણ આવ્યા હતા એ 8 માંથી કોઈની પાસે નહોતી. એટલે આપણે બે આમ 15 મિનિટ દોડવામાં રહ્યા. એમાં એ 8 જણા 2 રિક્ષા કરીને ખીજડાની પોળ પહોંચી ગયા અને એનો મિસ કોલ આવ્યો પછી હું ઊભો રહ્યો. ઓલા વિધાઉટ ટિકિટ વાળાએ ઘરે જઈને મિસ કોલ કર્યો, પછી કાકો ઊભો રહ્યો. ટિકિટ ચેક કરે કે એને મિસ કોલ નો કહેવાય, કે તો એને નીચ કોલ કહેવાય. કારણ કે મને 15 મિનિટ દોડાવ્યો છતાં હું દંડ ન કરી શક્યો. એટલે સિનિયર સિટીઝન અમુક બહુ અઘરા હોય. શિકાગો હું એક હરિભાઈ પટેલ, સિનિયર સિટીઝન ની બહુ મોટી સંસ્થા, ભારતીય સિનિયર સિટીઝન ઓફ શિકાગો, એના પ્રેસિડેન્ટ મારા પરમ મિત્ર. મને જણાવતા આનંદ થાય એમની વાત કરું પહેલા કે 8મી જુલાઈના મેં શિકાગો આ સિનિયર સિટીઝનની સંસ્થામાં કાર્યક્રમ કર્યો ને સાવરકુંડલાની અંદર લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નામનું એક દવાખાનું, એક હોસ્પિટલ છે, અને ત્યાં 1 પણ રૂપિયો લેવામાં નથી આવતો. ગમે એવું મેજર ઓપરેશન હોય તો પણ નહીં, કોઈ જાતનો ચાર્જ જ નહીં. તો અમે એવું નક્કી કર્યું હતું કે આ 7મી જુલાઈના શિકાગોના કાર્યક્રમની આવક આપણે સાવરકુંડલાની હોસ્પિટલને આપી. મારા કોઈને કોઈ પ્રોગ્રામની આવક હું આવી કોઈ સંસ્થાને આપતો હોઉં છું. હું મારા માટે નથી બોલતો. તમે જે જોયો ને વિડીયો, હું ગરીબ બાળકો માટે, ગરીબ લોકો માટે બોલું. અત્યારે જ મારા દીકરાનો વોઇસમેલ હતો. હું ને હેમંતભાઈ આવતા હતા કારમાં અહીંયા, ત્યારે મારા દીકરાનો કેનેડાથી વોઇસમેલ આવ્યો. મને કે પપ્પા જોજો, ધ્યાન રાખજો, દરરોજ બેક ટુ બેક શો છે, સેવા કરવામાં તમારી હેલ્થ ન ખરાબ થાય, ધ્યાન રાખજો તમે. કારણ કે રોજ પ્રોગ્રામ છે સાહેબ, એવરી ડે પ્રોગ્રામ. રાત્રે મોડો શું, સવારે વહેલો એરપોર્ટ પહોંચું. પાછું પાર્ટીએ ફ્લાઇટની ટિકિટ લીધી હોય એટલે એ સસ્તી પોતે, એટલે કરોડિયાની જ હોય. એ 5 વાગ્યાનું વિમાન જ પકડે. જગદીશભાઈનું જે થવું એ થાય. એટલે એ 8મી જુલાઈના કાર્યક્રમ અમે સાવરકુંડલાની હોસ્પિટલ માટે હરિભાઈની સંસ્થામાં અમે જાહેર કર્યું, અને પહેલા $3500 મારો જે પુરસ્કાર છે 3500 એ મેં પહેલા જાહેર કર્યો કાર્યક્રમ શરૂ કરતા પહેલા, કે મારા $3500 હું સાવરકુંડલાની હોસ્પિટલને આપું છું. અને તમને જાણીને આનંદ થશે સાહેબ, એ એક જ કાર્યક્રમમાંથી અમે સાવરકુંડલાની હોસ્પિટલને ઇન્ડિયાના 40 લાખ રૂપિયા મોકલ્યા. એક જ કાર્યક્રમ. એટલે કેવું સરસ કામ થઈ રહ્યું છે, હસતા હસાવતા. એ હરિભાઈ મારા મિત્ર, એના ઘરે હું ગયો ને તો 72 વર્ષના હરિભાઈ, 67 વર્ષના કાકી. હું જેવો બેઠો એવો હરિભાઈએ કાકીને બોલાવ્યા, હની. હું તો બેઠો એવો ઊભો થઈ ગયો. મેં બધા 67 વર્ષની હની ક્યાંથી કાઢી? આને હની નો કહેવાય, આને તો હનો કહેવાય. હિંમત કરીને બેઠો હતા. કાકાએ બીજો ઘા કર્યો, માય સ્વીટ હાર્ટ. હું પાછો ઊભો થઈ ગયો અને બીજી વખત હિંમત કરીને બેઠો, અને પછી કાકાએ ત્રીજો ઘા કર્યો, માય બેટર હાફ. અને બેટર હાફ કીધું સાહેબ. મેં કીધું ગજબનો પ્રેમ છે. લાકડી પડે એમ કાકાના પગમાં પડ્યું, દંડવત પ્રણામ કર્યા હરિ કાકાને. કારણ કે મેં કીધું તમારે 72 વર્ષે બેટર હાફ, મારે 52 વર્ષે બેટર માંથી બીટર થઈ ગયું. તમારો પ્રેમ અદ્ભુત છે.
કાકા મને કે ઇમોશનલ થામાં ઊભો થઈ જાય, ઇમોશનલ થામાં બહુ, મને કે બાજુમાં બેસ. હું એની બાજુમાં જઈને બેઠો, પછી મારા કાન પાસે મોઢું લાવીને હરી કાકાએ ચોખવટ કરી, મને કે આમાં પ્રેમ જેવું નથી, અલ્ઝાઇમરની બીમારી છે, હવારથી આ ડોશીનું નામ ભૂલી ગયો છું. એટલે જ્યાં સુધી યાદ નહીં આવે ત્યાં સુધી હની હની. અને મને કે જો સાંજ સુધી યાદ નહીં આવે ને તો નિસરણી મૂકીને માળિયામાં ચડીશ અને અમારા જ મેરેજની કંકોત્રી કાઢીશ કે આ સવિતા હતી શાંતા. એટલે સિનિયર સિટીઝનની દુનિયા અદ્ભુત છે. કાકા હમણાં રેસ્ટોરન્ટમાં જમતા હતા, મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો, વેઇટર આવીને ઢોસો મૂકી ગયો, કાકાએ શરીર કાંટાથી ઢોસાને ખોલી નાખ્યું, આખે આખું ઉગાડો કરી નાખ્યું અને અંદરથી મસાલો ખાઈને હાલતા થઈ ગયા. હું તો કાકાની પાછળ દોડ્યો, મેં કીધું આમ કામ કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. આ એને અંદરનું ખાધું, બહારનું પછી હું ખાઈ ગયો. આપણે કંઈક તો કરવું ને. એક રેસ્ટોરન્ટમાં કાકા જમતા હતા, કાકી બેઠા બેઠા હાથ પંખાથી હવા નાખે. મેં કીધું કોણ કે છે કળિયુગ આવી ગયું? જો સતયુગમાં જીવે છે, પોતાના પતિને જમાડીને જમે છે. હું આમ જમતો તો હેઠા હાથે બે હાથ જોડ્યા. મેં કીધું ગજબ પ્રેમ છે. તમારા બેના ખોળિયા જુદા, બાકી જીવ એક. કાકા મને કે જીવ એક નથી, દાંતનું ચોકઠું એક છે. મને કે હું ખાઈ લઉં પછી ધોઈને તારી કાકી ખાશે, તો આપણે ઊંડા નથી ઉતરવું. આવા જ એક કાકા રેસ્ટોરન્ટમાં ગયા, ઓલો મેનુ આપી ગયો. મેનુ ઉપરથી મને એક વાત વચ્ચે યાદ આવી સાહેબ. હમણાં એક છોકરો અને છોકરી બે રેસ્ટોરન્ટમાં ગયા બિફોર મેરેજ જમવા માટે. હવે તો કેવો સરસ યુગ આવ્યો છે, દીકરા દીકરી એકબીજાને મળી શકે, એકબીજા સાથે રેસ્ટોરન્ટમાં જઈ શકે, મૂવી જોવા જઈ શકે, વિચારોની આપ-લે કરી શકે. સારો યુગ આવ્યો કહેવાય. બાકી આ વડીલોને પૂછો. હમણાં જ મને મંદિરની અંદર એક ભાઈ કહેતા હતા, મને કે અમારે મેહાણામાં તો કેવું કે મોટા છોકરાનો હોતપણ કરવા જાય અને બે છોકરી બીજી નાની જોવે ને એટલે એમ કે મારે બે છોકરા કુંવારા એમ કરો, ત્રણે આપી દો. એટલે બે સગા ભાઈ ને બે સગી બેન એવું બહુ થાય. મારા પોતાના ફેમિલી એવું છે. મારા મધરની બે સગા બેન છે અને સામે બે સગા ભાઈ છે. એટલે જૂનો જમાનો જે હતો એ જુદો હતો. અત્યારે તો એકબીજાને મળી શકે. આ વડીલોને પૂછો સાહેબ, મા બાપ જોઈ આવ્યા, પરણાની પહેલી રાત્રે સાહેબ ઘૂંઘટ ઊંચો કરે ત્યારે ખબર પડે આ આપણું નસીબ. અને એ પાછું રેશન કાર્ડ જેવું બદલાવાય નહીં, અંદર નામ જ ઉમેરાય. અને સાહેબ છતાંય આ જમાનો જે વડીલોનો હતો એ કેટલો સારો હતો કે જોયા વગર પરણતા. આ લોકો છે ને એ બ્લાઇન્ડમાં રમતા. આપણે તીનપત્તી રમે ને, બંધમાં રમે ને, પાના જોયા વગર, એને બ્લાઇન્ડ રેમા કહેવાય, બંધમાં રેમા કહેવાય. આ લોકો બંધમાં રમતા અને તોય ત્રણ એકા કાઢતા, અને આપણે જોઈને પરણી છીએ તોય ફૂલીની દૂડી નીકળે. આ લોકો ત્રણ એકા રસિકભાઈ ની કાઢી ગયા, આ બ્લાઇન્ડમાં રેમા. અને અત્યારના છોકરાઓ સાથે ફરે, મૂવી જોવા જાય, નાસ્તો કરે, બધું જોઈ વિચારીને કરે, અને છતાં ફૂલીની દૂડી. અમુક ને તો જોકર નીકળાના દાખલા, આ બીજા મહિને તોડીને ઊભા હોય. એટલે આ વડીલો, આજે મારો પ્રોગ્રામ છે ને ફોકસ વડીલોનું છે. એટલે આ વડીલોની વાતો મને યાદ આવે છે. મારી કાર્યક્રમની કોઈ સ્ક્રિપ્ટ નથી સાહેબ. તમારામાંથી કોઈ બોલશે ને એટા મોમેન્ટ કે આ સબ્જેક્ટ ઉપર કંઈક બોલો, એટલે એટા મોમેન્ટ હું એ સબ્જેક્ટ ઉપર બોલીશ. ત્યાં સુધીની તમને છૂટ આપું છું, કારણ કે મારી પાસે સ્ક્રિપ્ટ નથી. મને લોકો રોજ 2 કલાક, 2.5 કલાક, 3 કલાક જેની સમય મર્યાદા હોય એ પ્રમાણે બોલવાનું કહે, અને મને જે યાદ આવે, જે ઉપરથી ઉતરે એ હું બોલ્યા કરું. એટલે છોકરો અને છોકરી બિફોર મેરેજ આ મેનુ ઉપરથી યાદ આવ્યું, પછી આપણે કાકા પાસે જઈએ. અને વડીલોની વાત કરું છું એટલે આ 8 યુવાનો ભૂલાઈ ન જાય સાહેબ. 45 યુવાનો વોલીબોલ રમે છે, 45 યુવાનોની એક સરસ મજાની ટીમ છે, અને એમાં 8 યુવાનો એવા છે કે જે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો નિસ્વાર્થ ભાવે કરે છે.
આ હેમંતભાઈ પટેલ, આ હેમંતભાઈ પટેલ પલિયાડના કન્વેન્શનમાં મેકન જોર્જિયા આવેલા અને ત્યાં એમણે મારો કાર્યક્રમ સાંભળ્યો અને એમને ગમ્યો. એમણે કીધું કે મારા જેક્સનવિલના મારા વડીલોને મારે તમારો કાર્યક્રમ બતાવવો છે. અને ત્યારે મેં કીધું હતું કે તમે જો વડીલો માટે કાર્યક્રમ કરતા હોય તો તમે રાજી થઈને જે ડોનેશન આપશો એ હું ગુજરાતના ગરીબો માટે લઈ જઈશ, પણ એકવાર વડીલોને મારે રાજી કરવા છે. એટલે આ હેમંતભાઈની સાથે બધાના મને નામ નથી આવડતા, પણ એક રાજનભાઈ છે મોરબીમાં ઘડિયાળની ફેક્ટરી છે. પછી આ સાઉન્ડ ઉપર જે સેવા આપે છે નરેનભાઈ છે. પછી એક લાલુભાઈ છે. પછી રુચિરભાઈ છે. એક વિજયભાઈ છે. એક દર્શનભાઈ છે અને એક રીતેશભાઈ છે અને એક ઇન્દ્રવદનભાઈ છે. આ 8 યુવાનો માટે એકવાર બુલંદ તાલી વગાડો. મને એવું જાણવા મળ્યું કે $10 આ કાર્યક્રમ, એટલે $10 ને તો ઓલી સાબુદાણાની ખીચડી જ થશે. સમોસા ને ખીચડી ને એવું રાખ્યું છે, એ $10 નું થાય મને તેવું લાગે. આ હોલનું ભાડું, આ માઇક, આ બધું, અને મને જે પુરસ્કાર આપવાના છે આ બધું જ મને પુરસ્કાર આપવાના એ આ લોકો એમના ખિસ્સામાંથી આપવાના નથી, તમારા પૈસામાંથી $1 નહીં. આ મિત્રો એટલે આવું રૂડું આયોજન કરે છે આ યુવાનો. અને પાછું જો કોઈ સંસ્થાની કોઈનું નામ નહીં, જેક્સનવિલ ફ્લોરિડા પ્રસ્તુત કરે છે જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર. તમે બધા જ યોજક, એટલે તમને લાખ અભિનંદન. ભગવાન તમને આવા કાર્યો તમારી પાસે કરાવતા 8 યુવાનો અને આખી 45 યુવાનોની ટીમને. એટલે બિફોર મેરેજ ગયા મેનુ પડેલું અને પછી બિલ આવ્યું. છોકરી હોશિયાર, એ કે બિલ તારે આપવાનું. કેમ? તો કે જો વાંચ, મેનુ મતલબ મેન યુ, બિલ તારે આપવાનું. પણ છોકરાની મદદ તો હોય છે, ભલે બહેનોને થોડીક વધારે બુદ્ધિ હોય, બહેનોને થોડીક આપણા કરતા વધારે બુદ્ધિ આપી છે ભગવાને, પણ પુરુષની બુદ્ધિ તો હોય. પેલા છોકરાએ કીધું કે ના, તું સમજવામાં ભૂલ કરતી છે. સુરતી હતો, સુરતી ભાષાની મજા. પણ્ણીને પહટાય તો કેટો નહીં, પણ્ણીને પહટાય તો કેટો નહીં, અને તારું જેવટર એળે જાય તો કેટો નહીં. અટારે તો કેટો છે કે પ્રેમ એટલે રેહમની દોરી, પણ એ દોરી ઉપર લુગરા હુકવાય તો કેટો નહીં. સુરતની આખી મજા છે. એટલે ઓલો ભૂલતી હતો, એ કેટલું ભૂલ કરતી છે ડાર્લિંગ. મેન યુ નથી લખ્યું, એવું લખેલું છે જ નથી, તો મી એન યુ. અને આમ મી એન યુ ની જ મજા છે સાહેબ. મેન યુ કરતા મી એન યુ. આપણે બંને, એક બેન તો બધી બાબતમાં મારું કરે, પરણેલી તોય મારું, હાઉસ તો કે મારું, ટેસ્લા ગાડી તો કે મારી, છોકરા તો કે મારા, ફ્રીજ મારું, ટીવી મારું. એમાં એનો ઘરવાળો ખીજાણો કે બધી બાબતમાં શું મારું કરે છે. આપણું બોલ ને, અમે જોબો નહીં કરતા. અહીંયા જોબનું બહુવચન જોબો. અમે જોબો કરીએ. તારા માથામાં પડે ગોબો, આખી જિંદગી કરજો જોબો. અમે જોબો નહીં કરતા, આપણું બોલ ને. પણ ઓલી બાઈ બહુ હોશિયાર હતી. 2 દિવસ પછી કબાટમાં કઈ ગોતતી હતી. ઓલાએ કીધું શું ગોતે? તો કે આપણો ચણિયો. બોલો કે ખબરદાર જો આપણું બોલી છે તારું જ રાખ. એટલે બહેનોમાં થોડીક બુદ્ધિ વધારે છે, પણ પુરુષોમાં થોડીક છે તો ખરી. એટલે ઓલા કાકા રેસ્ટોરન્ટમાં ગયા, મેનુ જોયું, રોવા જ માંડ્યા. અને એક વિનંતી પણ કરી દઉં કે હું 1 કલાક પછી ઇન્ટરવલ આપવાનું છું, એટલે અનિવાર્ય સંજોગો હોય તો જ ઊભા થઈ જજો. બને ત્યાં સુધી તમારું સ્થાન જાળવી રાખો. 1 કલાક પછી જ ઇન્ટરવલ આપી, 8:30 હું ઇન્ટરવલ આપી દેવાનું છે. એટલે અનિવાર્ય સંજોગો હોય ને
તો હમણાં એક અંકલ પાણી લઈ આવ્યા, કદાચ તરસ લાગી છે, પણ બને ત્યાં સુધી આપણે 8:30 દુબાકા મારશું, કારણ કે તરત જ શું અહીંયા ધ્યાન જાય ને એટલે વાત ભૂલાઈ જાય. રડવા જ મીંડા મેનું છું. અને અમુક બાબતો એવી છે જે દબાવવા જેવી ન હોય, એ ન દબાવતા. ઓલા અંકલ આમ જ ગયા સીધા. એટલે નેચર કોલ હોય તો એમાં આપણે કઈ ફોર્સ પણ નથી, પણ ઇમ્પોસિબલ. આઈ રિક્વેસ્ટ યુ. મેનુ જોઈને અંકલ રોવા જ મીંડા. સામે એક અજાણ્યો માણસ, યંગસ્ટર છોકરો, આ ભાઈ જેવો, હેમંતભાઈ જેવો, એ કે કેમ રડો છો? વાય આર યુ ક્રાઇંગ અંકલ, વાય આર યુ ક્રાઇંગ? અરે કે હું 10 માઇલ દૂરથી આવ્યો આ રેસ્ટોરન્ટનું નામ સાંભળીને, અને મારું ડેન્ચર ઘરે ભૂલી ગયો. પેલો ભાઈ કે જરાય ચિંતા ન કરો, ડોન્ટ વરી. પોતાની સુટકેસ ખોલી, બ્રીફકેસ, ડેન્ચર કાઢી નાખ્યું. આ પહેરો. અંકલે પહેર્યું કે આ તો બહુ ફિટ થાય છે, કાઢી નાખો, ચિંતા ન કરો. બીજું આપ્યું, આ પહેરો, તો આ બહુ લૂઝ થાય છે. અરે જરાય ચિંતા ન કરો. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7મું ડેન્ચર આપ્યું સાહેબ. અને 7મું જ્યાં કાકાએ પહેર્યું, આહા, ડેન્ટિસ્ટ પાસે જવું ને 3-4 સિટિંગ કરવું, માં બાપુ તો આટલું પરફેક્ટ ન થાય. તો કે પછી હવે કોની રાહ જુઓ છો? જમો પ્રેમથી. સાહેબ એક જ પ્લેટ ખાવાની હતી, પણ આવી રીતે ભગવાને વ્યવસ્થા કરી નાખી. કાકા 3 પ્લેટ દાબી ગયા. મસાલા ઢોસા, ઈડલી, સંભાર, અને એની માથે મેંદુ વડા. 3 પ્લેટ ખાઈને ઓટકારે ખાધો પાછો ચોથો. અને પછી ડેન્ચર બરાબર ધોઈને ઓલા યુવાનને પાછો એ પૂછ્યું, અંકલ કાંઈ બોલ્યા ન હોત ને તો કોઈ જાતની તકલીફ નહોતી. જતા જતા ખાલી બોલ્યા વગર નો રહ્યા. અંકલે ઓલાને એટલું જ કીધું કે સાવ સાચું કહેજો, ડેન્ટિસ્ટ છો ને? તો કે ના, હું કબ્રસ્તાનમાં ચોકીદાર છું. 3 પ્લેટ બહાર આવ્યું. બોલ્યા વગર જતા રહ્યા હોત તો બધું ગોઠવાઈ ગયું. એક કાકા તો બોલો પપૈયાના ઝાડ ઉપર ચડી ગયા. 72 વર્ષે પપૈયા ઉપર. મેં કીધું કાકા નીચે પડશો, હોસ્પિટલ લઈ જવા પડશે. મને કે મને શોખ થતો હોય છે 72 વર્ષે. હોસ્પિટલ થી આવીને તો ચડ્યો. મેં કીધું હોસ્પિટલ થી આવીને ચડ્યા? તો કે હા, ડોક્ટરે કીધું તાવ આવે છે, 3 થી પપૈયા ઉપર રહેજો. પપૈયું ખાઈને રહેવાનું કીધું, અને કાકો ઝાડવા ઉપર ચડી ગયો. એક કાકા તો લીમડાના ઝાડ ઉપર ચડી ગયા. લીમડો હારો, લીમડા ઉપર તો રાત રોકાવાય, પણ ત્યાં શાંતિથી બેઠા હોત તો વાંધો નતો. કાગડાનો માળો લીધો, ઓલાના માળામાં મૂક્યો. ઓલાનો ઉપાડ્યો, ચકલાના માળામાં. ચકલાનો લીધો, કાગળના માળામાં મૂક્યો. મેં કીધું કાકા આમ કાં કરો? મને કે કથા સાંભળવા ગયો તો કથાકારે કીધું કાલથી માળા ફેરવજો. આ માળા મુખ પડતી અને કાગડાના ચકલાના ચૂંથવા માંડે. એવાય હોય છે. પણ સાહેબ આ બધા જ દાખલા જે મેં આપ્યા શરૂઆતમાં, મને જે કે અત્યારે યાદ આવ્યા સિનિયર સિટીઝન વિશેના, એ બધા ફની એક્ઝામ્પલ હતા. પણ સાચી વાત શું છે સાહેબ, અનુભવોનું જે ભાથું આ વડીલો પાસે છે. વૃદ્ધાવસ્થાની અંદર સાહેબ 2 જ કામ કરવા જેવા છે. એક, કોઈ એક તત્વની અંદર શ્રદ્ધા રાખીને જીવવું જોઈએ માણસે, ગમે તે ઈશ્વર નહીં માનતા હોય. અને બીજું કરવા જેવું કામ વૃદ્ધાવસ્થામાં એ છે કે 70, 72, 75 વર્ષનો જે અનુભવ છે ને, એ ઉદાર હાથે બાળકોને અને યુવાનોને આપતા રહેવું જોઈએ. આ 2 કામ બુઢાપામાં કરવા જોઈએ. માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગડા શૂન્યમાં ભળતા ગયા, અને સાથે બેસી જિંદગીનો જામ પીનારા જ સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા. મોતના ઘેરા નશામાં
ચૂર થઈ ઢળતા ગયા. આ વૃદ્ધાવસ્થા છે, વંદનીય અવસ્થા છે. એટલે શરૂઆતમાં આ અડધી કલાક હું વૃદ્ધો વિશે એટલા માટે બોલ્યો, અને બધાએ ફની દાખલા દીધા મેં વૃદ્ધોના, પણ એક સાચો દાખલો આપી એકાદ મિનિટનો. સબ્જેક્ટ ચેન્જ કરો મિત્રો. આ ઘડિયાળ જે છે ને, આ રાજેનભાઈ બનાવે છે, ભીંત દિવાલ ઘડિયાળ તમારે ત્યાં બને છે, વોલ ક્લોક. મોરબીમાં વોલ ક્લોક મોટા પાયે બને છે. અમારા અંબાલાલ છે ને, અંબાલાલ ના ઘરે બહુ મોટું આ જે બગાડેલું છે ને પેલું, એવડું મોટું ઘડિયાળ, બાબા આદમ વખતનું, લગભગ એકાદ મણ વજન. અને ઈ ઘડિયાળ પાછું કાયમ ઈ ઘડિયાળ આગળ ચાલે આખા ગામ કરતા, ઝડપમાં વધારે. પાછું દરરોજ આખા ગામ કરતા આગળ થઈ જાય, વળી પાછું મૂકવું પડે. એમાં બન્યું એવું કે અંબાલાલના સાસુ એક દિવસ નીચે બેઠા હતા, ને ઈ ઊભા થયા પછી 5 મિનિટે ઈ પડ્યું. અંબાલાલ એટલું જ કીધું કે કાયમ 5 મિનિટ વહેલું પડે, આજ મોડું પડ્યું. કાયમ રોજ 24 કલાકમાં 5 મિનિટ આગળ થઈ જાય આખા ગામના ઘડિયાળ કરતા, અને આ પડવાનું હતું ત્યારે જ મોડું પડ્યું. કારણ કે સાસુ અને જમાઈનો પ્રેમ અદ્ભુત હોય છે. હું મારા સાસરે ગયો, મારા સાસુ મને કે જગદીશ કુમાર, લાખ રૂપિયાની દીકરી તમને દીધી. મેં કીધું ઉભા રહ્યો, 50,000 પાછી રાખવી છે. મારા સાસુએ સરસ જવાબ આપ્યો મને કે તમે તમારા સસરા જેવા જ લાગો છો. અમારા અંબાલાલે એના સસરાને ફોન કર્યો, ઈ કે તમારી દીકરી બહુ હેરાન કરે, ફોનમાં ફરિયાદ કરી. એના સસરાએ ફોનમાં કીધું કે જમાઈ, તમારા ઘરે 32 વર્ષથી જે કટપીસ છે એનો તાકો હું 52 વર્ષથી રાખીને બેઠો છું. તમે જરાક મારા પ્રોબ્લેમનો વિચાર કરો, હું કેટલો દુખી છું એ વિચારો. તમારી પાસે તો કટપીસ છે, હું તો એનો તાકો હંગરીને બેઠો. એટલે સસરા જમાઈ આ બધા બહુ અદ્ભુત પાત્રો છે. આમાં કદાચ કોઈ સાઢુભાઈ પણ હશે સગપણમાં, છે ને? હા, જો તમે બે સાઢુભાઈ છો. હા, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સાઢુભાઈ? એક જ દુકાનેથી છેતરાયેલા 2 કસ્ટમર. ધેટ મીન્સ સાઢુભાઈ. હમણાં કાકા હેર કટિંગ સલૂનમાં ગયા, આણંદે પૂછ્યું, કાકા કેવડા વાર રાખું? તો કે તારે કાકીના હાથમાં ન આવે એવડા કરી દે. કાકા કેવા ગોટે ચડ્યા છે. જો કે માથે ટાલ પડી જાય પછી એ ચિંતા નહીં, કારણ કે પછી તો પકડવા જેવું કઈ હોય તો પકડે ને. ટાલ વાળાનો ફાયદો છે તો ઘરવાળી વાળને ખેંચી શકે. બીજો ફાયદો, ઘરે ઓચિંતા મહેમાન આવે, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો તૈયાર થયા હોય એવા જ લાગે. 24 કલાક રૂપાળા લાગે, જાણે ફ્રીજમાંથી સફરજન કાઢ્યું. પણ બે ફાયદા હોય તો એકાદું નુકસાન હોય. આ લોકોને નુકસાન શું કે મોઢું ક્યાં સુધી ધોવું ઈ નક્કી ન થાય, કારણ કે મોઢાની બોર્ડર નક્કી ન થાય ને. આપણને ખબર છે કે આનાથી આગળ છાંટા નહીં ઉડાડવાના. આપણે ઓલા લોકોને તો મોજ આવે ત્યાં સુધી ચાલ્યા જાય. एक हिंदी हास्य कवि ने सरस रचना से, एक गंजे के सर पे 2 ही बाल बचे, एक बाल ने दूसरे बाल से कहा क्यों ना हम शादी कर ले और ढेर सारे बाल पैदा कर ले. तब दूसरे बाल ने जवाब दिया कि भारत में बाल विवाह करना मना है. એટલે એક સુંદર દાખલો આપીને બરાબર 8 વાગે હું વિષયાંતર કરું, વિષય બદલું. સાહેબ, મારે ઘણા બધા વિષયો ઉપર બોલવું છે. મેં કીધું ને આજે વધુમાં વધુ તમને રાજી કરીને જવું છે. 8 યુવાનોનું આયોજન છે, પણ વડીલો પુષ્કળ છે, અને વડીલ મારા માવતરની ઉંમરના છે. એટલે મારા માવતરને મારે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ થઈ શકે એટલા હેપી, થઈ શકે એટલા રાજી કરવા છે આજે સાહેબ. પણ એક સાચો દાખલો આપો. ફની હાસ્યનો કાર્યક્રમ છે એટલે ફની દ્રષ્ટાંત વધારે દેવા પડે તો જ માણસોનો શું આવે. પણ હવે વડીલ ખરેખર શું છે? આ ઘડિયાળની અંદર 3 કાંટા છે. એમાં સેકન્ડનો કાંટો છે એ બચપણ છે, એ બાળકોની જેમ જ કુદાકૂદ કરે છે. મિનિટનો કાંટો છે ઈ આ હેમંતભાઈ ને રાજેનભાઈ ને નરેનભાઈ ને લાલુભાઈ ને બીજા બધા ભાઈ, આ 8 કે આ 45 વોલીબોલ રમવા વાળા, એ બધા મિનિટના કાંટા છે. અને આ કલાકનો કાંટો આ બધા બેઠા ઈ 90%.
એ સિનિયર સિટીઝન કાંટો છે, કલાકનો કાંટો. એના ગોઠણમાં વા છે, એને એક એટેક આવી ગયું છે, મોતિયો ઉતરેલો. એટલે કલાકનો કાંટો લાકડીના ટેકે ધીમે 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 ચાલે છે. હવે આ મારો મૌલિક વિચાર તમારા સુધી પહોંચે, તમને ગમે તો આશીર્વાદ આપજો. કલ્પના કરો કે આ ડાયલની અંદર કલાકનો કાંટો ન હોય, મિનિટનો કાંટો ન હોય અને એકલો જ સેકન્ડનો કાંટો ફરતો હોય તો તમને સમયનો અંદાજ નહીં આવે. સેકન્ડનો કાંટો ન હોય, કલાકનો કાંટો ન હોય અને એકલો જ મિનિટનો કાંટો ફરતો હોય તો પણ યુ કાન્ટ સે વોટ ટાઈમ ઇઝ ઇટ. પણ મને કહેવા દો કે ભલે સેકન્ડનો કાંટો ન હોય, ભલે મિનિટનો કાંટો ન હોય, કલાકનો કાંટો એકલો જ ફરતો હોય તો પણ સમયનો અંદાજ આવી જાય છે. અત્યારે બરાબર 8 ઉપર કાંટો છે કલાકનો. હવે આમાં મિનિટનો કાંટો હોય કે ન હોય, સેકન્ડનો હોય કે ન હોય, આ કલાકનો કાંટો 8 ઉપર છે. ખબર પડી જાય કે અત્યારે રાત્રિના 8 વાગ્યા હશે. આ વાત એટલા માટે કરું છું કે આ કલાકના કાંટા જેવા આપણા વડીલોને પરિવારના ડાયલની અંદર સાચવી લેજો. કારણ કે આ કલાકના કાંટા છે ત્યાં સુધી જ સોસાયટીને ખબર પડશે કે કેવા સમયમાંથી તમારું ફેમિલી, તમારું ખાનદાન પસાર થયું છે. વોટ ઇઝ ધ રિયલ ટાઈમ ઓફ યોર ફેમિલી. આ વડીલ એટલા માટે જરૂરી છે સાહેબ.